ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. પ્રકરણ નંબર 2 દ્રાવણોના અભ્યાસમાં આજે લેક્ચર નંબર 5 માં પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ વિશે આગળ અભ્યાસ કરીશું. તો મિત્રો, પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ નો આ મુદ્દો આપણા પાઠ્યપુસ્તકમાં 2.4 પાઠ્યપુસ્તકમાં 2.4 નંબરનો નિર્દેશિત કરેલો છે. હવે અત્યાર સુધી લેક્ચર 4 માં આપણે જુદા જુદા બે દ્રાવણો માટેના પ્રવાહીનું પ્રવાહીમાં અને વાયુનું પ્રવાહીમાં એમના માટે આંશિક દબાણ એવામાં કેટલાક હેનરીના નિયમને એ બધાનો અભ્યાસ કર્યો. તો ચોક્કસ રીતે આપણે કહી શકીએ કે હવે બાષ્પ દબાણ શું છે અને સૌથી પહેલા તો પ્રવાહી દ્રાવણ શું છે. તો આપેલા મુદ્દાનું અર્થઘટન જો આપણે સમજવું હોય તો પ્રવાહી દ્રાવણ કોને કહેવાય અને બાષ્પ દબાણ કોને કહેવાય. તો સૌ પહેલા પ્રવાહી દ્રાવણ તો આપણે એને કહીશું કે દ્રાવણમાં મુખ્યત્વે ઘટક મહત્તમ જેનો જથ્થો છે એ દ્રાવક છે. એટલે પ્રવાહી દ્રાવણ કોને કહેવાશે તો જ્યારે કોઈ દ્રાવક પ્રવાહી હોય અને તેમાં બનાવેલા દ્રાવણો હોય, એટલે દ્રાવક પ્રવાહી હોય ત્યારે બનતા દ્રાવણ એટલે પ્રવાહી દ્રાવણ કહેવાય. ઓકે, હવે આપણે બીજી એક વાત કરીશું કે બાષ્પ દબાણ કોને કહેવાય. તો બાષ્પ દબાણ માટેનો જો અભ્યાસ કરવો હોય તો બાષ્પ દ્વારા ઉદ્ભવતું દબાણ, બાષ્પના કારણે થતું દબાણ, પરંતુ આ બાષ્પ દબાણનો અભ્યાસ એ કોઈ પરિબળ પર આધારિત છે. અને બાષ્પ દબાણનો અભ્યાસ કરવો હોય તો સ્વાભાવિક આવા પ્રવાહી દ્રાવણો માટે પ્રવાહીનો એક લાક્ષણિક ગુણધર્મોનો અભ્યાસ ધોરણ 11 માં જે કરી ગયા ને એના પર આપણે થોડી નજર નાખવી પડે. કઈ હતી એ ઘટના? તો એક ઘટના હતી બાષ્પીભવન. આ બાષ્પીભવનની ઘટના જે હતી ને એ પ્રવાહીનો લાક્ષણિક ગુણધર્મ હતો. પ્રવાહીનો લાક્ષણિક એક ગુણધર્મ કહી શકાય. મિત્રો, ખરેખર અત્યારે આપણે ધોરણ 12 ના પાઠ્યપુસ્તકમાં 2.4 નંબરના મુદ્દામાં બાષ્પીભવન કે આ પ્રવાહીનો લાક્ષણિક ગુણધર્મ એવો અભ્યાસ નથી. પરંતુ આપણે જ્યારે પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણનો આગળ અભ્યાસ કરતા હોઈએ તો આપણી પાસે બેઝિક જે કોન્સેપ્ચ્યુઅલ નોલેજ હોવું જોઈએ તેની હું ચર્ચા કરી રહ્યો છું. તો બાષ્પ દબાણ તમને ચોક્કસ સમજાઈ જશે. હવે એના માટે એક નાનકડી આકૃતિ અને બાષ્પીભવન અને બાષ્પીભવનની ઘટના દરમિયાનમાં બાષ્પ દબાણ કોને કહેવાય એ આપણે અહીંયા સમજીશું. જો અત્યારે આપણે એક પાત્રમાં પ્રવાહી લઈએ છે, માત્ર પ્રવાહી, કારણ કે દ્રાવક તરીકે પ્રવાહી હોય ત્યારે બનતા દ્રાવણ કીધા ને, તો આપણે આ પ્રવાહી લીધું છે. હવે આવું જે પ્રવાહી છે તો પ્રવાહી માટેનો એક લાક્ષણિક ગુણધર્મ છે કે તે ચોક્કસ તાપમાને કે સામાન્ય તાપમાને સ્વતઃ બાષ્પાયન થશે. એટલે કે તેના આ બાષ્પના અણુઓ થશે, આમ બાષ્પના અણુમાં રૂપાંતર થશે. આ બાષ્પના અણુઓ છે, આ બાષ્પના અણુઓ છે એટલે સ્વાભાવિક છે કે બાષ્પીભવનની ઘટનાના કારણે તેમાંથી જે બાષ્પના અણુઓ છે એ ઉર્ધ્વપાતિત થશે. સ્વાભાવિક છે ને. હવે એ વખતે આપણે એમ પણ સમજ્યા હતા કે આવા પ્રવાહીના બાષ્પના જે અણુઓ છે તે બાષ્પના અણુઓ એટલે કે બાષ્પ અવસ્થા અને આ જે પ્રવાહી છે તે બંને વચ્ચેનું જે સંતુલન છે, ખરેખર એ આપણે ગતિશીલ સંતુલન કહીએ છીએ. એવા ગતિશીલ સંતુલન હોય ત્યારે પ્રવાહીની સપાટી પર, આજે આપણે કહીશું ને એ પ્રવાહીની સપાટી છે, તો આવી પ્રવાહીની સપાટી પર એક પ્રકારનું દબાણ લાગશે. કોના દ્વારા લાગશે? તો સ્વાભાવિક છે કે આ જે અણુઓ છે ને એમના જ અણુઓ દ્વારા, અને એ બાષ્પના અણુઓ અને એ બાષ્પના અણુઓ તેમજ આ પ્રવાહીના અણુઓ, એટલે આમાં બંને આ જે અણુઓ તો એકના એક જ છે, દ્રાવકના જ છે, પણ
અહીંયા પ્રવાહી અવસ્થા છે અને અહીંયા બાષ્પ કલા છે એટલે કે બાષ્પ અવસ્થા છે. આ બંને વચ્ચેનું જે ગતિશીલ સંતુલન છે અને એ દરમિયાન પ્રવાહીની આ સપાટી પર એક પ્રકારનું દબાણ ઉદ્ભવશે. પ્રવાહની સપાટી પર ઉદ્ભવતું દબાણ અથવા તો લાગતું એક પ્રકારનું દબાણ છે અને એ દબાણને આપણે કહીશું બાષ્પ દબાણ. So dear friends, vapor pressure એટલે કે બાષ્પ દબાણ આપણે માત્ર પ્રવાહી માટે સમજ્યા. હવે આ પ્રવાહી એ દ્રાવક તરીકે માત્ર લીધું છે કે દ્રાવક જ છે, પણ જો તેની અંદર આપણે દ્રાવ્ય પદાર્થ નાખ્યો હોય એટલે કે દ્રાવ્ય કર્યો હોય તો સ્વાભાવિક છે કે બ્લુ કલરની પેનથી અત્યારે તમને બતાવું છું કે આવો દ્રાવ્ય પદાર્થ છે. તો આ દ્રાવ્ય પદાર્થના કણો પણ આ રીતે બાષ્પના અવસ્થામાં પોતે ઉર્ધ્વપાતિત થશે. હવે આનો પણ આપણે કેટલાક લેક્ચર્સમાં આ મુદ્દાના કેટલાક મુદ્દાઓ પછી અભ્યાસ કરવો રહ્યો. કયો? તો આવા જે પ્રવાહીના અણુઓ દ્વારા જે બાષ્પ દબાણ ઉદ્ભવતું હતું અને પ્રવાહીમાં દ્રાવ્ય નાખ્યા પછી દ્રાવણ બન્યું છે. હવે આ પ્રવાહી દ્રાવણ કહેવાશે. તો મિત્રો આ પ્રવાહી દ્રાવણ એટલે કે એમ કહી શકાય કે પ્રવાહી કે પ્રવાહી દ્રાવણ. હવે પ્રવાહી એકલું માત્ર કીધું એટલે શુદ્ધ પ્રવાહી કહ્યું. શુદ્ધ પ્રવાહી એટલે માત્ર દ્રાવકની વાત થઈ. આનો મતલબ એ થયો કે દ્રાવક હોય એટલે કે શુદ્ધ પ્રવાહી હોય કે પછી પ્રવાહી દ્રાવણ હોય, તેમાંથી તેમાંના ઉદ્ભવતા બાષ્પ અવસ્થા અને એ જે બાષ્પ અવસ્થા છે એ બાષ્પ અવસ્થા અને આ પ્રવાહી કે પ્રવાહીના દ્રાવણ જે છે પ્રવાહી દ્રાવણ તેમની વચ્ચેનું જે ગતિશીલ સંતુલન છે અને ગતિશીલ સંતુલનના કારણે તેમની પ્રવાહીની સપાટી પર એક ઉદ્ભવતું કે લાગતું દબાણ છે તેને આપણે બાષ્પ દબાણ કહીશું. તો આનો મતલબ એ થયો ને કે હા વાત સાચી સાહેબ, શુદ્ધ પ્રવાહી હશે તો બાષ્પાંત વધારે હશે અને જ્યારે પ્રવાહી દ્રાવણ બન્યું હશે તો બાષ્પીભવનની ઘટનાનો વેગ અથવા તો જે બાષ્પના અણુઓ છે તેના જે ઘટક કણોની સંખ્યા છે તેમાં ફેરફાર થાય. હવે આવી જે ઘટના છે તે મેં આગળ એક શબ્દ પ્રયોગ કર્યો હતો ચોક્કસ તાપમાને. આનો મતલબ એ થયો કે આવી બાષ્પાયનની ઘટના બાષ્પીભવનની ઘટના પર જો તાપમાનની અસર થતી હોય તો બાષ્પ દબાણ ઉપર પણ તાપમાનની અસર થશે જ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આવા પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણનો જ્યારે મુદ્દાની શરૂઆત કરતા હોઈએ તો એ શરૂઆતમાં ભલે અત્યારે આપણા પાઠ્યપુસ્તકમાં જેનો બેઝિક કોન્સેપ્ટ છે 11માં ભણી ગયા છે એટલે સ્વાભાવિક અત્યારે 12માં ના હોય, પણ હાલ 12માં અત્યારે આપણે ઘેર બેઠા જ્યારે ઓનલાઈન એજ્યુકેશન આ માધ્યમથી લેતા હોઈએ તો એક સ્વાભાવિક અમારી ફરજ બને છે કે ભૂલાઈ ગયેલું કદાચ તમારું નોલેજ હોય તો એમાં આપણે પુનરાવર્તન કરીએ છીએ. પ્રવાહી દ્રાવણ શું છે, બાષ્પ દબાણ કઈ ઘટના પર એ ઘટના ઉદ્ભવે ત્યારે પ્રવાહી કે પ્રવાહી દ્રાવણોમાં જે પણ ઉદ્ભવતું કે પ્રવાહીની સપાટી પર લાગતું એક દબાણ છે જેને આપણે બાષ્પ દબાણ કહીશું. આવા બાષ્પ દબાણ માટે કેટલાક પરિબળો કાર્ય કરતા હોય છે. હવે આપણે ભણીશું બાષ્પ દબાણ પર જે પરિબળો કાર્ય કરે છે એટલે કે અસર કરતા પરિબળો છે. નંબર 1 બાષ્પ દબાણ પર આ બાષ્પ દબાણ પર અસર કરતા પરિબળો અને નંબર 2 કે દ્રાવણ કયા પ્રકારનું છે. તો બાષ્પ દબાણના પરિબળોનો પણ અભ્યાસ કરવાનો છે અને આવા દ્રાવણોના પ્રકારનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. So let's get started. Factors on vapor pressure એટલે કે આ બાષ્પ દબાણ ઉપર આપણને કયા કયા કેવા પરિબળોનો અત્યારે અભ્યાસ કરવાનો છે તેની ચર્ચા કરીશું. તો બાષ્પ દબાણ પર અસર કરતા જે પરિબળો છે તેમાંનું એકની તો મેં તમને અત્યારે હાલ ઓરલી ચર્ચા કરી કે ભાઈ તાપમાન, કારણ કે આપણી જે વ્યાખ્યાયિત સમજમાં આવી ગયું કે ચોક્કસ તાપમાને શુદ્ધ પ્રવાહી કે પ્રવાહી દ્રાવણ અને તેની જે બાષ્પ અવસ્થા થઈ હતી તેમની વચ્ચે જે ગતિશીલ સંતુલન હોય ત્યારે પ્રવાહીની સપાટી ઉપર લાગતા દબાણને પ્રવાહીનું કે તે દ્રાવણનું બાષ્પ દબાણ કહે છે. અને હવે આપણે ભણીશું બાષ્પ દબાણ પર અસર કરતા પરિબળો. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં આપણે લોંગ થિયરી અથવા તો
સમજ સ્વરૂપના લાંબા વાક્યો આપેલા છે, આકૃતિઓ પણ આપેલી છે, સરસ સમજાવ્યું છે કારણ કે આપણી ભગવદ્ ગીતા છે. પરંતુ એમાંથી ક્યારેક અમારો એવો પ્રયત્ન હોય છે કે આપણે એને ફ્લોચાર્ટ સ્વરૂપે કોઈ શોર્ટ મેથડથી અથવા તો કોઈ શોર્ટ ટેકનિકથી અભ્યાસ કરતા હોઈએ છીએ. હવે આપણે એનો સહારો લઈશું. બાષ્પ દબાણ પર અસર કરતા પરિબળો. જો મિત્રો, સૌથી પહેલું તો મેં કીધું એ પ્રમાણે એક તો આવી જશે, કયું? તો કે તાપમાન. બીજા નંબરે શું આવ્યું? તો મેં તમને કીધું કે જે પેલા પાત્રમાં પ્રવાહી લીધું તો એની સપાટી હતી, એટલે સંપર્ક સપાટી જે હશે એ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. હવે તમને એમ થશે કે સાહેબ આવું તો કંઈક અમે ભણ્યા હતા કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પ્રક્રિયાના વેગ માટે કાર્ય હોય છે. સ્વાભાવિક છે, આપણે સમજીએ છીએ હમણાં. અને ત્રીજું પરિબળ જે છે કે જે પ્રવાહી એકલું હતું, શુદ્ધ ઘટક હતું, શુદ્ધ પ્રવાહી દ્રાવક તરીકે, અને એમાં દ્રાવ્ય પદાર્થ આવ્યો એટલે પ્રવાહી દ્રાવણ બન્યું, તો સ્વાભાવિક છે કે તેમાં તેમના ઘટક કણો વચ્ચેના એક ત્રીજું પરિબળ આંતર આણ્વીય આકર્ષણ બળ. So dear friends, this is the three factors affecting on vapor pressure. એટલે કે બાષ્પ દબાણ પર આ ત્રણ પરિબળોની એવી જબરદસ્ત અસર થતી હોય છે. આવા ત્રણ પરિબળોની ચર્ચા આપણા અભ્યાસમાં લગભગ વણી લેવાયેલી છે. અને કઈ રીતે? તો તાપમાન. મેં તમને કીધું હતું કે ચોક્કસ તાપમાને પેલા આપણે આ પ્રયોગો કરેલા હતા. જો તાપમાનમાં ફેરફાર થાય તો સ્વાભાવિક હેનરી નામના વૈજ્ઞાનિકના નિયમમાં પણ આપણે ભણી ગયા. શું? કે ભાઈ એના kh પર અસર થાય છે. સો વોટ મીન્સ ઓફ kh? kh that means એ હેનરીનો અચળાંક હતો. હવે એ હેનરીના અચળાંકના મૂલ્યમાં જો તાપમાનના વધારા કે ઘટાડાની અસર થતી હોય તો સ્વાભાવિક છે કે વાયુમય પ્રવાહીમાં બનાવેલા દ્રાવણોની અંદર દ્રાવ્યતા જે છે ને વાયુની, એની પર પણ અસર થશે. અને એમાં અસર થાય તો સ્વાભાવિક છે કે બાષ્પ દબાણ પર અસર થાય. એટલે આપણે તાપમાન જે છે ને એ તાપમાન પણ જ્યારે કોઈ વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો હશે તેમાં ચોક્કસ તાપમાન, નિરપેક્ષ તાપમાન, સામાન્ય તાપમાન, પ્રમાણિત તાપમાન આવા શબ્દ વાપરવા રહ્યા. એટલે તાપમાન એ બાષ્પ દબાણ પર અસર કરતા પરિબળ છે. હવે આ તાપમાન માટે પ્રવાહી દ્રાવણોના પ્રકાર, એના માટે પણ તાપમાનની અસર ચર્ચા કરી ગયા છે. તો આનો મતલબ એ થયો કે પ્રવાહી દ્રાવણોનો પ્રકાર પણ ભણીએ છે. હવે આપણે બીજું પહેલા પરિબળની ચર્ચા કરીએ. સંપર્ક સપાટીના ક્ષેત્રફળ માટે આપણે એમ કહી શકીએ કે ભાઈ જુઓ, સંપર્ક સપાટીના ક્ષેત્રફળ માટે આપણી પાસે જે પેલા પ્રવાહી અથવા તો તે પ્રવાહીની અંદર દ્રાવ્ય કરેલા જે ઘટક કણો દ્રાવ્યના હતા તેમની વચ્ચેના જે આ સપાટીનું ક્ષેત્રફળ એ કાર્ય કરતું હશે. કારણ કે બાષ્પાયનની ઘટના છે ને, તો બાષ્પાયનની ઘટના અને પછી જે બાષ્પ અવસ્થાથી પ્રવાહીની સપાટી પર જે લાગતું દબાણ હશે તો એ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ખૂબ અસરકારક પરિબળ છે. એટલે આવા સંપર્ક સપાટીના ક્ષેત્રફળના અભ્યાસમાં જ આપણે આંતરાણ્વીય આકર્ષણ બળનો પણ અભ્યાસ કરી શકાય. કેમ? કારણ કે જુઓ, એમાં ઘટક કણો જ્યારે હોય આવા દ્રાવ્ય સ્વરૂપના, ધેટ મીન્સ આ દ્રાવણ બની ગયું, તો આંતરાણ્વીય આકર્ષણ બળમાં આપણે અગાઉ ભણી ગયા તે પ્રમાણે તેમની વચ્ચે ધ્રુવીય કે અધ્રુવીયતાનું, એટલે કે ધ્રુવીય દ્રાવ્ય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય અને એ ઘટના, એ મુદ્દો ઉપરાંત તેમના આંતરાણ્વીય આકર્ષણ બળ પર એટલા જ અસરકારક રીતે એક પરિબળ તરીકે કાર્ય કરશે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. હવે આપણે વાત કરીશું પ્રવાહી દ્રાવણોના પ્રકારો વિશે. કે આપણો બાષ્પ દબાણનો અભ્યાસ કરવાનો, આ બાષ્પ દબાણ વિશે જાણી લીધું, પણ આ બાષ્પ દબાણ વિવિધ પ્રવાહી દ્રાવણો પર કઈ રીતે આગળ અભ્યાસ કરાવે છે. ચાલો આપણે એના પ્રકારો પર આધારિત હવે અભ્યાસ કરીશું. કે પ્રવાહી દ્રાવણો જે છે, તો પ્રવાહી દ્રાવણોની મેં ચર્ચા કરી કે ભાઈ પ્રવાહી દ્રાવણો કોને કહેવાય? તો કે જેનો દ્રાવક જ પ્રવાહી છે, અને દ્રાવક પ્રવાહી છે તો એની અંદર દ્રાવ્ય સ્વરૂપ પ્રવાહી પણ હોય, અથવા તો વાયુ સ્વરૂપ પણ હોય, અથવા તો ઘન સ્વરૂપ પણ હોય. હવે આપણે વાત કરીશું પ્રવાહી દ્રાવણોના પ્રકારો માટેની, અને એમાં એમનું બાષ્પ દબાણ કેવું છે. તો પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ, ખરેખર મુદ્દો જો હવે આવી ગયો છે ને, પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ. તો પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણમાં આપણે ત્રણ પ્રકાર પાડીશું. પહેલો છે
પ્રવાહી દ્રાવણોમાં બાષ્પ દબાણ અથવા તો દ્રાવણોનું બાષ્પ દબાણ એમ પણ કહી શકાય, અથવા દ્રાવણના બાષ્પ દબાણ. આપણે દ્રાવણના જ લખીએ ચલો, તો દ્રાવણોના બાષ્પ દબાણ. સેકન્ડ છે પ્રવાહી અને વાયુ, એટલે કે પ્રવાહીમાં જ્યારે વાયુ દ્રાવણ બન્યું હોય ત્યારે પ્રવાહીમાં વાયુ દ્રાવણના બાષ્પ દબાણ. પ્રવાહી વાયુ દ્રાવણોના બાષ્પ દબાણ. અને ત્રીજું છે કે પ્રવાહીમાં જ્યારે ઘન દ્રાવ્ય થયું હોય, એટલે કે પ્રવાહી ઘન દ્રાવણોમાં અથવા તો દ્રાવણોના બાષ્પ દબાણ. આ ત્રણની અંદર મિત્રો આપણે જે અભ્યાસ કરી ગયા, આપણી પાસે જેનો બેઝમેન્ટ એટલે કે જેનો કોન્સેપ્ટ એટલે કે જેનો પાયો આવી ગયો છે એની પહેલા આપણે ચર્ચા કરી લઈએ, પછી એ જ ચર્ચાને બંનેની સાથે આપણે સાંકળીશું કેટલાક અલગ અલગ વૈજ્ઞાનિકોના મતથી. તો સૌ પહેલા આપણે એટલું કહી શકીએ કે પ્રવાહી વાયુ દ્રાવણોનું બાષ્પ દબાણનો અભ્યાસ કરવો હોય તો આપણા માટે બાષ્પ દબાણ અત્યારે ચર્ચા કરીને અત્યારે હાલ આપણે આગળ વધીએ છીએ. પણ એ પહેલા આવા કેટલાક જુદા જુદા દ્રાવણો માટેના આંશિક દબાણની વાત કરી હતી કે પ્રવાહી વાયુ દ્રાવણ માટે હેનરી નામના વૈજ્ઞાનિક આપણને અભ્યાસ કરાવી ગયા કે P વેરીઝ x એક્ઝેક્ટલી. અને આનું જે વખતે આપણે ચલાંતર કાઢી અચળાંક આપ્યો ત્યારે હમણાં જ વાત કરી તે પ્રમાણે kh જેની પર તાપમાનની અસર થાય છે. જુઓ, બાષ્પ દબાણ પર અસર કરતા પરિબળ એટલે તાપમાન આવે ને, તાપમાન આવે તો આની પર અસર થાય ને, આની પર અસર થાય. જો આ અત્યારે એક પ્રકારનું દ્રાવણ છે તો આ પણ દ્રાવણ છે. પ્રવાહી દ્રાવકમાં વાયુમય જો દ્રાવ્ય લીધો અને એનું દ્રાવણ બનાવ્યું તો એના બાષ્પ દબાણ પર જો અસર થતી હોય તો હેનરી જે કહેવા માંગે છે તે જ વખતે એવા સમકાલીન તત્કાલીન એવા એક વૈજ્ઞાનિક થઈ ગયા કે જેમણે પ્રવાહી અને પ્રવાહી ઘન માટે પણ બહુ સરસ મજાની વાત કરી છે. એટલે આ ત્રણેયને સાંકળતો હવે પછીનો આપણો જે પણ અભ્યાસ થશે એ પ્રવાહી હોય, પ્રવાહી વાયુ હોય કે ચાહે પ્રવાહી ઘન દ્રાવણ હોય, પણ આવા દ્રાવણો માટે એક વૈજ્ઞાનિકે જે પણ નિયમ આપ્યો છે એ વૈજ્ઞાનિકનું નામ છે રાઉલ્ટ, અને એના માટેનો આપણે નિયમ ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં. પરંતુ તેની થોડીક અત્યારે પ્રસ્તાવનાથી છાયા બાંધી રહી છે. હવે આવા ત્રણ જુદા જુદા પ્રકારના દ્રાવણ છે જે પ્રવાહી દ્રાવણ કહી શકાય. પ્રવાહી દ્રાવણના આવા બાષ્પ દબાણનો અભ્યાસ કરવો હોય તો આપણે એક પ્રકારના દ્રાવણ માટે આટલી ચોક્કસ વાત ભણી ગયા હતા કે આવા દ્રાવણોમાં જે આંશિક દબાણ એ વાયુમય ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો સ્વાભાવિક છે કે આમાં પણ એવા ઘટકના મોલ અંશ હશે, આવા દ્રાવણોમાં પણ એમના મોલ અંશ હશે. અને જ્યારે દબાણ આવે ત્યારે ડાલ્ટન ચોક્કસ યાદ આવે. એટલે થોડોક ઊંડાણથી વિસ્તૃત અને ગાણિતિક રજૂઆત સાથે હવે પછી આપણે રાઉલ્ટનો નિયમ અભ્યાસ કરીશું લેક્ચર નંબર 6 માં. વિશ ઓલ ધ બેસ્ટ.